દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને આચાર્ય મનન પંડ્યાને તેમના આધ્યાત્મિક નેતૃત્વ, અવિરત માનવ સેવા અને સનાતન સંસ્કૃતિને વિશ્વભરમાં પહોંચાડવાના ભાગીરથ કર્યા માટે આ સન્માન મળ્યું છે. આશ્રમ દ્વારા ભૂતકાળમાં કરાયેલા અનેક ઐતિહાસિક ધાર્મિક અનુષ્ઠાનોની વૈશ્વિક સ્તરે નોંધ લેવામાં આવી છે. આચાર્યશ્રીઓના માર્ગદર્શન હેઠળ આશ્રમમાં અદ્ભુત ધાર્મિક કાર્ય સંપન્ન થયા છે, જેમાં અખંડ દત્ત બાવાની પાઠ અને 51 કુંડી હનુમાન યજ્ઞનું ભવ્ય આયોજન, 1.25 લાખ પાર્થરેશ્વર શિવલિંગનું દિવ્ય અને અલૌકિક અનુષ્ઠાન, દેશમાં પ્રથમ વખત શુક્લ યજુર્વેદના ઘનપાઠ પારાયણમાં રોજની 1.25 લાખ આહુતિ, સહસ્ત્ર કુંડી હનુમંત યાગ દરમિયાન હનુમાન ચાલીસાના 50,000 પાઠનું આયોજન કરાયું છે. આ તમામ દિવ્ય અને વિશાળ ધાર્મિક આયોજનના તબક્કાવાર એશિયા બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે. આ ઐતિહાસિક સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને જ બંને આચાર્યને લંડનમાં ગ્લોબલ એવોર્ડથી સન્માનિત કરાયા છે. લંડનથી આંતરરાષ્ટ્રીય સન્માન મેળવીને પરત ફરેલા બંને આચાર્યશ્રીઓનું દત્તાશ્રય આશ્રમ ખાતે ભક્તિસભર માહોલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો, સ્થાનિક આગેવાનો અને આશ્રમ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જી હો, આપનું નામ? જય જય દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિનભાઈ પંડ્યા. દત્તાશ્રય આશ્રમથી ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ કે આજે દત્તાશ્રય સનાતન ધર્મની જાગૃતિની સેવા કરવા માટે છેલ્લા 10 વર્ષથી તત્પર છે. અખંડ અગ્નિની સાધના છેલ્લા 10 વર્ષથી કરી અને એનું પુણ્ય ફળ જાગૃત થયું અને વિદેશમાં લંડન જેવા શહેરમાં અમને લોર્ડ્સ હાઉસની અંદર બેસ્ટ લીડર ઓફ ધ યરનો આ એવોર્ડ મળ્યો છે. અને આ એવોર્ડથી આપણી હિન્દુ સંસ્કૃતિ વિદેશમાં પણ સનાતન ધર્મનો ધજા ફેલાવે એવી લાગણીથી અમે ખૂબ આનંદની લાગણી અનુભવી. આવી જ રીતને સત્ય સનાતન ધર્મને, આપણે હિન્દુ ધર્મને જાગૃત કરી આપણા વેદોનો પ્રચાર કરીએ, આપણા ધર્મનો પ્રચાર કરી લોકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઉત્પન્ન કરીએ એવી ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના. સાથે આવેલા સર્વે દત્ત ભક્તોને મારા તરફથી ગુરુદેવ દત્ત. તમે પણ આ સંસ્થામાં જોડાઓ, દત્તાશ્રયમાં આગળ આવી ધર્મની ધજા આપણે ફેરવીએ અને ધર્મથી થતા ફાયદા પોતાના જીવનમાં આગળ વધારીએ એવી સૌને પ્રાર્થના. ગુરુદેવ દત્ત. જય જય દત્તાશ્રય. गुरुदेव दत्त. जय जय दत्ताश्रय. आचार्य मनन भाई पंड्या, दत्ताश्रय आश्रम. दत्ताश्रय आश्रम काफी 10 साल से वैदिक धर्म प्रचारक की भूमि पर ये दत्ताश्रय आश्रम कुसुम्बासी चल रहा है. काफी भक्तियों के साथ, वैदिक सत्संगों के साथ, वैदिक पुराणों की आध्यात्मिका की जर्नी को लेके हमने दत्ताश्रय आश्रम को हाउस ऑफ लॉर्ड ग्लोबल स्पिरिचुअल लीडर अवार्ड को हमको सम्मानित किया गया है. और यही हमारी खुशी की बात है. यहाँ के वैदिक दत्त परंपरा की दत्ताश्रय आश्रम की काफी भक्तों की यही खुशी है कि हमारी भक्ति जो है, हमारा जो वेद परंपरा, जो पुराणों है, जो उसमें से काफी 10 साल से दत्ताश्रय आश्रम है, हमें काफी लोगों की जिंदगी को चेंज किया है, काफी लोगों की खुशियां को हम आगे लाए हैं. बस ऐसी ही भक्ति करें और काफी लोग हमारे साथ जुड़े हुए हैं दत्त परंपरा को आगे लेके जाते हुए, वैदिक धर्म को आगे लेके जाते हुए. बस यही हमारी भक्ति करते हैं और बस यही अवार्ड हम हमारे भारत को ये काफी सम्मानित और दत्ताश्रय आश्रम को गुजरात को सम्मानित हुआ है. हमारी को ये क्षण है वो काफी हमारा गौरवान्वित क्षण है. और आचार्य भाविन भाई पंड्या, मनन भाई पंड्या को और दत्ताश्रय आश्रम को ये अवार्ड स्पिरिचुअल हाउस ऑफ लॉर्ड्स में हमको लंदन में मिला है. और हम सभी को यही प्रार्थना करते बस ऐसे ही हम भारत भूमि पे आगे बढ़ते रहे और हमारी भक्ति कायम रहे. गुरुदेव दत्त. जय जय दत्ताश्रय.